ચાલો વિદ્યાર્થી મિત્રો, આ ચોથો દાખલો છે. આમાં આપણે દ્વિઘાત સમીકરણ તૈયાર કરવાનું છે બાળકો, રકમ પરથી. આવા દાખલા ઘણા આવશે, ઘણા બધા દાખલા આવા આપણે ભણવાના છે. માટે આ દાખલાને ખૂબ ધ્યાન દઈને સમજવાનું છે. પહેલા તો રકમ વાંચીએ, પછી હું તમને એક વધારાની રકમ લઈ દાખલો પહેલા એ રીતે સમજાવીશ અને પછી આપણે આ દાખલામાં આવશું. ક્લિયર? પહેલા રકમ વાંચીએ. 480 કિલોમીટરનું અંતર ટ્રેન અચળ ઝડપે કાપે છે, એટલે એની ઝડપમાં સામાન્ય રીતે વધઘટ નથી થતી, સરેરાશ ઝડપ જ આમ તો ગણવાની હોય. હા, ટ્રેન છે એ કેટલી ઝડપે કાપે છે ને એની ઝડપ નથી. હવે પહેલી બાબત તો તમે આ શબ્દથી પરિચિત હોવા જો. તમે ઘણી વખત સાંભળ્યું છે, બોયલા પણ છો, ઈ તો જો કેવી સ્પીડમાં જાય છે, જો તો ખરા, આપણે એવું બોલીએ કેવી સ્પીડમાં જાય છે. એટલે જેની સ્પીડ વધુ હોય એને આપણે પહેલેથી ખબર પડી ગઈ કે જે ધીમે ચાલતું હોય એની સ્પીડ ઓછી છે એમ કહીએ છીએ, અને જે ઝડપથી ચાલતું હોય એની સ્પીડ વધુ છે એવો કન્સેપ્ટ આપણો પહેલેથી ક્લિયર છે, નાના હતા ત્યારથી. ઝડપ એ કે હા સર, ફટાફટ માર જાય ને એ કે કરીને એની સ્પીડ વધારે કહેવાય, અને આમ ઠુડુક લઈને જતા હોય સાયકલ લઈને એની ઝડપ ઓછી કહેવાય. એ તો તમને ખબર જ છે. હા, યાદ આવી ગયું મારા વાલાને, આવી ગયું ને. બોલો જીવલો છે ને, એને જોક્સ યાદ આવી ગયો. હાલો આપણે જોક્સ કહીએ. જીવલાએ મને યાદ કરે, મને કે સાહેબ બોલો જોક્સ. મેં કીધું કયો? એ કે એકવાર સાહેબ છે ને, એ કે પોતાની વાત કરી, પોતાની. જીવલે પોતાની વાત કરી. એકવાર જીવલો હોન્ડા લઈને જતો હતો. હોન્ડા જોયું ને? હા, એ લઈને જતો હતો ને, એને એક રિક્ષાવાળાની સાઈડ આપી. રિક્ષાવાળાને કહે હોન્ડા આવડે? હોન્ડા. ઓલો રિક્ષાવાળો વિચારે કે હું 3 વ્હીલ વાળું વાહન લઈને આવ્યો અને આ પૂછે હોન્ડા આવડે? હોન્ડા. તો એ જે કઈ રિક્ષાવાળો જવાબ આપે ને એની પહેલા તો આ જીવલો આગળ નીકળી ગયો. થોડોક આગળ આવ્યો ને તો એક મેટાડોર વાળો મળ્યો. મેટાડોર વાળા હાઈલ જતો હતો, એની આને સાઈડ કાપી જીવ લેવો. અને ઓને પૂછે, મેટાડોરના ડ્રાઈવરને પૂછ્યું જીવલાએ, હોન્ડા આવડે? હોન્ડા ડ્રાઈવરે બોલો વિચારમાં પડી ગયો. બોલો કયો? મેટાડોર ડ્રાઈવર. એ કે હાલા હું 4 વ્હીલ વાળી ગાડી લઈને નીકળું છું ને આ મને પૂછે હોન્ડા આવડે? થોડોક આગળ ગયો ને તો એક ટ્રક વાળો નીકળ્યો. એ ટ્રકની આને સાઈડ કાપી. સમજ્યા? કેને? જીવલાએ હોન્ડા લઈને. પાછો ડ્રાઈવર સામો જોઈને કે હોન્ડા આવડે? હોન્ડા. ઓલો વિચારમાં પડી ગયો ટ્રક ડ્રાઈવર. એ કે આ ભાઈ 2 વ્હીલ લઈને જાય, હું 6 વ્હીલ 8 વ્હીલ લઈને આપું છું, મને પૂછે હોન્ડા આવડે? હોન્ડા. હજી તો એ જવાબ આપે એની પહેલા તો ઓલો માર નીકળી ગયો સ્પીડમાં. પછી આગળ ગયો ને તો એક જગ્યાએ ચોક આવ્યો ને, ત્યાં ઓલો જીવલો ભટકાણો. આ જીવલો ભટકાણો ધૂમ કરતો, અને ત્યાં 2-3 પડી ગયો આડાવડા, 2-3 નુકસાની કંઈક કરી દીધી. તો ઓલા વાહનો બધા ભેગા થઈ ગયા. બધા ટ્રક વાળો, મેટાડોર વાળો, રિક્ષા વાળો ની હૈલાવતા હતા ને એ ભેગા થઈ ગયા. ઓલા જીવલાને કહે હું રાયડો રાગ છે તો હોન્ડા આવડે? હોન્ડા. આ ભટકાયડો. એ કે હું તમને એ જ પૂછતો તો હોન્ડા આવડે? એ કે મને કયો આમાં બ્રેક ક્યાં આવે? મને ખબર નથી હોન્ડા બ્રેક ક્યાં આવે. બોલો, જીવલાને ખબર નહોતી બ્રેક ક્યાં આવે અને એ લઈને વર્ગી પડ્યો 2 વ્હીલ લઈને. ક્લિયર? હવે પાછો તો હું પૂછે હોન્ડા આવડે? હોન્ડા. આવું કરતો હતો. બોલો એ પછી ભટકાણો. એટલે આપણો જીવલો એમ તો જેવી તેવી નોટ નથી, અઘરી નોટ. હવે જીવલાનો બીજો જોક્સ આપણે પછી કેવું, એની પાસે ઢગલો એક પડ્યા છે. એ મને કહે સાહેબ તમારે આપણો જોક્સ ગમે તે કહી દેવો. હા, એવું કહેતો હતો એ, કારણ કે એને કામ જ એવા કર્યા હોય. એકવાર એની ઘરે મહેમાન આવ્યા હતા, જીવલાની ઘરે મહેમાન આવ્યા. મને કે મેં કીધું આવે. એના પપ્પાએ કીધું કે જો બેટા મહેમાન આવ્યા છે, બજારમાંથી કાંઈક લઈએ. જીવલો રિક્ષા લઈ આવ્યો. બોલો, એ કે મહેમાનને બેહાડીને ડાયરેક્ટ ક્યાં? બસ સ્ટેન્ડ. ઉપાધિ જ નહીં કંઈ. એના પપ્પાએ કંઈક ઠંડુ મગાવ્યું કે ભાઈ તું મહેમાન આવ્યા છે તો એના માટે કંઈક ઠંડુ કોલ્ડ ડ્રિંક્સ લેતો આવ્યો. અને ઓલો હું લઈ આવ્યું? રિક્ષા. મહેમાનને બેહાડીને રવાના કરી દીધા. એટલે જીવલાની વાત જ આખી નોખી છે. આવો પાછા ટ્રેનની ઝડપ અચળ એટલે સામાન્ય રીતે સરેરાશ ઝડપ. 480 કિમી અંતર કાપવા એ
ઝડપે જાય છે એટલે 100% જેટલી ઝડપે જતો હોય એટલી ઝડપે જાય છે. જો 8 કિમીની ઝડપ ઘટી જાય એટલે પહેલી વાર ગયો તો અહીંયા ધારો કે એની 100 કિલોમીટરની ઝડપ હોય તો બીજી વખત જ્યારે જાય છે ત્યારે એની ઝડપ 8 ઘટે છે એટલે 100 ને બદલે 92 થાય છે. ક્લિયર? તો એટલું જ અંતર કાપવા 3 કલાકનો સમય વધુ લાગે છે. એ તો વ્યવહારે છે. ઝડપથી જઈએ તો વહેલા પહોંચીએ એટલે સમય ઓછો લાગે. ધીમે ચલાવીને જઈએ તો મોડા પહોંચીએ, સમય વધુ લાગે. બસ આટલું કન્સેપ્ટ તમારી પાસે ક્લિયર હોવો જોઈએ. ફૂલ સ્પીડમાં જઈએ વહેલા પહોંચીએ, સમય ઓછો લાગે. ઓછી સ્પીડમાં જઈએ મોડા પહોંચીએ, સમય વધુ લાગે. આટલો કન્સેપ્ટ તમારા મગજમાં ક્લિયર હોવો જોઈએ. ક્લિયર? હવે અહીંયા શું કીધું? 480 ને 8 ને એ ઘડીકમાં સમજવામાં મુશ્કેલી છે, પણ હવે હું તમને કહું, ખ્યાલ આવે છે? 600 કિલોમીટરનું અંતર કાપવું છે એટલે મેં 480 ને બદલે 600 રાખ્યા. 600 કિલોમીટરનું અંતર કાપવું છે અને ઝડપમાં 10 નો ઘટાડો કરવો છે. મેં અહીંયા છે ને રકમમાં 10 કીધા, એને બદલે આપણે 8 કીધા હતા, એને બદલે મેં અહીંયા 10 કીધા એટલે સમજવામાં તમને સરળ રહે, એટલે બીજું કોઈ કારણ નથી દીકરા. હવે આ જ રકમ નવેસરથી કેવી બને? નવી રકમ કેવી બને કે એક ટ્રેન અચળ ઝડપે 600 કિલોમીટરનું અંતર કાપે છે જો ઝડપમાં 10 કિલોમીટર પ્રતિ કલાકનો ઘટાડો કરવામાં આવે તો તેટલું જ અંતર કાપવા 2 કલાકનો સમય વધુ લાગે છે. આ શું લીધું દીકરાઓ? નવી રકમ તમને સમજાવવા માટે, કે ભાઈ આ એ સ્થળ છે, અહીંથી અહીંયા પહોંચવું છે, એ થી બી સુધી પહોંચવું છે. હા, અહીંયા અને અહીંયા વચ્ચેનું અંતર 600 કિલોમીટર છે. 600 કિલોમીટર. હવે આજે મંગળવાર છે, મને કે ના સર સોમવાર છે, મેં તને જે ઠીક લાગે એ વાર. બસ હા, આજે જ્યારે ટ્રેન જે ઝડપે જાય છે તો ઈ ધારો કે 15 કલાકે પહોંચે છે, બીજે દિવસે એની ઝડપ ઘટાડે છે અને 2 કલાક વધુ લાગે છે એટલે કે 17 કલાક લાગે છે બીજે દિવસે. હવે એમનો સમજો તમે કે 600 કિલોમીટર છે, જો હું 60 ની સ્પીડે પહેલે દિવસે 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આપણે ગતિ કરાવીએ ટ્રેનને આજે 60 ની સ્પીડે દોડાવીએ છીએ, 60 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડે ચાલે છે, તો 600 કિલોમીટરનું અંતર કાપવા કેટલો સમય લાગશે? આજે કેટલા કલાકમાં એ પહોંચશે ત્યાં? તો કે 600 કિલોમીટર 60 ની સ્પીડ. મેં કીધું હા, તો મને કે 10 કલાક. મેં કીધું વાહ, સાચું ગણિત છે બાળક તારું. કારણ 1 કલાકમાં 60 કિલોમીટર, 60 ની સ્પીડ, એનો મીનિંગ 1 કલાકમાં 60 કિલોમીટર. 2 કલાકમાં તો કે 120 કિલોમીટર, 3 કલાકમાં 180 કિલોમીટર, 4 કલાકમાં 240 કિલોમીટર, 5 કલાકમાં 300 કિલોમીટર. યાદ આવી ગયું કે હા, સમજાઈ ગયું. એમ આપણે 600 કિલોમીટર છે તો 10 કલાક લાગે. આજે 10 કલાક લાગે છે. સોમવાર છે, સોમવારે એની સ્પીડ કેટલી છે? તો કે 60 કિલોમીટર પ્રતિ કલાક. આ એની ઝડપ છે. એનો સમય કેટલો લાગે છે દીકરાઓ? તો કે 10 કલાક. ખાલી સમજાવો, આ જ વસ્તુ આપણે અહીંયા સમજવાની છે. હાવ હેલું છે, પણ મારે તમને પાયાથી સમજાવવું પડે ને દીકરાઓ. બહુ સહેલું છે. મને કે સર પાયાથી શા માટે સમજાવો છો? મેં કીધું મારા વહાલા, આવા દાખલા ઢગલો એક આવશે, અઢળક દાખલા આવશે બાળક. તો તમે પહેલો જ દાખલો ખૂબ શાંતિથી અને વ્યવસ્થિત સમજ્યા હો તો આગળ આવા કોઈ પણ દાખલા આવે તમને આવડી જાય. એટલા માટે આ ખૂબ ધ્યાન દઈને અલગ અલગ ઉદાહરણ લઈને સમજાવું છું. રેડી? મને પણ આ દાખલો 2 મિનિટમાં પૂરો કરતા આવડે હો દીકરો. આપણે એવું નથી કરવું મારા વાલા, એવું નથી કરવું. તમે ભલે ને આ વિડીયો સ્કીપ કરીને ઝડપમાં ઉડાડ નાખો, પણ મારે થોડુંક તમારે જેવું થવાય બાળક. હે થવાય? તમે તો યાર ભારત દેશના ભાવિ નાગરિકો છો દીકરાઓ, તમને થોડુંક કંઈ કહેવાય.
તમારે આખો વિડીયો તો કોઈ દી તમે એટલી ધીરજ તો છે જ નહીં કે તમે આખો સંપૂર્ણપણે વિડીયો જુઓ. ના રે ના. તમે શું કરો દીકરાઓ, થોડુંક લઈ સ્કીપ કરીને વળી આગળ, વળી સ્કીપ કરીને આગળ ને વળી વિડીયો પૂરો. તમારું કામ તો આવું હોય, મને ખબર હોય હો દીકરાઓ, મને ખબર હોય. પણ આપણે ડાયા દીકરા માટે આ વિડીયો લેક્ચર જે છે ને એ ડાયા દીકરા માટેની જ વાત છે. જેને ખરેખર ગણિતનો અભ્યાસ કરવો હોય એમના માટે છે આ દીકરાઓ. હા, આવી જાઓ. હવે સોમવારે એ 60 ની સ્પીડે ગયા. હવે એને શું કીધું ખબર, ઝડપમાં 10 નો ઘટાડો. તો બીજે દિવસે એટલે કે મંગળવારે એની સ્પીડ કેટલી હશે? 10 ઘટી ગઈ. હા, 60 ની સ્પીડે જઈ તો બીજે દિવસે 10 ઘટી જાય તો 50. મને કે 10 વધી જાય તો 70. 60 ની સ્પીડે છે. હવે કોઈ દાખલામાં આપને વધારો કહે તો તમારે શું કરવું પડે? તો કે 70. બસ હાલો, 50 ની સ્પીડ હોય, 50 ની તો કેટલી કલાક લાગે? મને કે મેં કીધું એમાં માથું ખંજવાળવાય નહીં દીકરાઓ. આપણે 9મા ધોરણમાં આ ઝડપનું સૂત્ર શીખીને આવ્યા છીએ. ઝડપ એટલે કાપેલું અંતર છેદમાં તે માટે લીધેલો સમય. યાદ આવે છે કે હા સર, ઝડપ એટલે કાપેલું અંતર છેદમાં લીધેલો સમય. આર્યું તો મારે અહીંયા શું ગોતવાનું છે? સમય ગોતવો છે. જો સમય, તો સમય ગોતવો હોય તો આ બંનેની જગ્યા બદલી જાય. સમય એટલે અંતર એને ભાગ્યા ઝડપ. ચાલો અંતર કેટલું છે? તો કે 600. ઝડપ કેટલી છે? તો કે 50. છેદ ઉડી જાય, 12 × 5 = 60 એટલે 12 કલાક લાગે છે. ઝડપ સોમવારે 60 ની સ્પીડ હતી. બાળક મારા વાલા, સોમવારે કેટલી સ્પીડે ગયા હતા આપણે? 60 ની સ્પીડે. કેટલો સમય લાગ્યો? 10 કલાક. મંગળવારે આપણે સ્પીડ ઘટાડી. 10 ની સ્પીડ ઘટાડી તો કેટલો સમય લાગ્યો? તો કે 12 કલાક. મોડા પહોંચ્યા. એટલે આ બંનેમાં મોટું કોણ આ. બસ હવે આપણે કીધું છે 2 કલાકનો સમય વધુ લાગે છે એટલે આનામાંથી આને બાદ. 12 - 10 = 2. સાચી વાત? તો કે હા. બાળક હવે આને તમારે ગણિતના x ના સ્વરૂપમાં સમીકરણ બનાવવાનું છે. તો આને આપણે લઈએ x. વ્યવહારે છે અત્યારની સ્પીડ એની x, આવતીકાલની સ્પીડ કેવી? તો કે x - 10. અત્યારની સ્પીડ કેવી? x. હા, તો અહીંયા લખીએ દીકરાઓ. આ બધું સમજાઈ ગયું છે. ખાલી એક લીટી લખવા માટેની જ વાત છે. ધારો કે ટ્રેનની મૂળ ઝડપ x, પણ x નો ચાલે, તમારે લખવું પડે કિલોમીટર પ્રતિ કલાક. હા, આવું લખવું પડે. હવે બીજી દિશા એટલે કે નવી ઝડપ કેટલી થઈ? તો કે 10. તો આપણે અહીં લખશું ટ્રેનની ઝડપમાં, આવું લખવું પડે દીકરાઓ, ઝડપમાં 10 કિમી પ્રતિ કલાક જેટલો ઘટાડો થવાથી નવી ઝડપ. જો આ નવી ઝડપ કેટલી થશે? x - 10. આ મહત્વનું છે મારા વાલાઓ. આ x - 10. ક્લિયર? કે હા, સમજાય છે. અહીંયા આપણે શું લખવાનું હતું? ટ્રેનની ઝડપ x, ટ્રેનની ઝડપમાં 8 કિલોમીટર જેટલો ઘટાડો કરવામાં આવે તો ટ્રેનની નવી ઝડપ x - 8. અહીંયા x - 10. તો અહીંયા x - 8. અહીંયા આપણને એમ કે 5 કિલોમીટર જેટલો ઘટાડો કરવામાં આવે તો x - 5. સમજાય છે? હા. આપણને એમ કે 10 કિલોમીટર પ્રતિ કલાક જેટલો વધારો કરવામાં આવે તો અહીંયા x વધતા 10. આટલું ક્લિયર થયું? કે હા સર. હાલો આટલું પૂરું કરો. અહીંયા આવો પાછા. હવે મેં અહીંયા 12 લખ્યા છે.
આ 12 આવ્યા ક્યાંથી? અહીંથી આવ્યા છે, અહીંથી આવ્યા છે. અંતર ભાગ્યા ઝડપ એટલે 600 ભાગ્યા 50. આ ક્યાંથી આવ્યા છે? 600 ભાગ્યા 50. પણ 50 એટલે કોણ? 50 એટલે x ઓછા 10. એટલે આવું છે 600 x ઓછા 10. આમ છે. 50 એટલે કોણ? x ઓછા 10. અને આ 10 ક્યાંથી આવ્યા છે? એ 600 ભાગ્યા 60. અહીંયા 60 છે. એની ઝડપ 60 હતી. અંતર 600 ભાગ્યા 60 એટલે 10. આ 10 ક્યાંથી આવ્યા હતા? તો કે 600 ભાગ્યા 60. અંતર ભાગ્યા ઝડપ. અંતર ભાગ્યા ઝડપ એટલે સમય. અહીંયા તમને સમયના સ્વરૂપમાં આપેલું છે. એટલે તમારે અહીંયા સમય ગોતવો પડે. સમય કેમ મળે? તો કે અંતર ભાગ્યા ઝડપ. આ સૂત્રથી. ક્લિયર? એટલે આ શું થયું? તો કે 600 ના છેદમાં x આવું થયું. તમારે આ એક જ સૂત્ર યાદ રાખવાનું છે દીકરા. આ તો છે જ, અહીંથી જ આવ્યું છે. હા, ઝડપ એટલે કાપેલું અંતર છેદમાં લીધેલો સમય. હાલો હાલો, હવે જે એને ચોખવટ કરી છે ને દીકરા, એ અહીંયા લખું છું હો. હવે મેં સમજાવ્યું છે એ બધું જ આવે છે. હવે આપણે પાછા આ દાખલામાં આવીએ છીએ. રેડી? આપણે કેટલા અંતર ચાલ્યા? 480 કિલોમીટર. તો આપણે લખીએ 480 કિલોમીટરનું અંતર x ઝડપે કાપવા લાગતો સમય. જો આ ચાર લીટી મહત્વની છે. આ પહેલી લીટી ટ્રેનની મૂળ ઝડપ, બીજી લીટી ટ્રેનની નવી ઝડપ, ત્રીજી લીટી 480 કિમી. એ અહીંથી લખ્યું છે, ત્યાં બદલતું રહેશે. હમણાં મેં દાખલો ગણાવ્યો 600 હતા એટલે 600 આવે, ક્યારેક 700 હોય તો 700 આવે, જે હોય આવે. અહીંયા 480 અંતર. આ ઝડપે કાપવા લાગતો સમય 480 ના છેદમાં x કલાક. શા માટે? સમય કેમ મળે? અંતર ભાગ્યા ઝડપ. આ સૂત્ર પરથી. ઝડપ એટલે અંતર છેદમાં સમય પરથી સમય બરાબર અંતર એના ભાગ્યા ઝડપ. ક્લિયર? અંતર અને ઈ છે ને સમય છે, ઈ કલાકમાં આવે. આનો મીનિંગ શું થયો? આ સોમવારે ગયા હતા અમે, એ જે સમજાવ્યું હતું ઈ. સોમવારે સ્પીડ વધારે હતી, મંગળવારે સ્પીડ ઘટી ગઈ. તો આપણે લખશું 480 કિમીનું અંતર x ઓછા 8 ઝડપે કાપવા લાગતો સમય 480 ના છેદમાં x ઓછા 8 કલાક. હવે સમજાય છે? અંતર ભાગ્યા ઝડપ. અંતર અહીંયા છે, ઝડપ અહીંયા છે. સમજાઈ ગયું? કે હા સર, બહુ સરળ છે દીકરાઓ. જો ચાર લીટી, આ ચાર લીટી બધા દાખલામાં આવશે. આ કઈ ટ્રેન માટે જ લાગુ પડે એમ નહીં, મોટર કાર હોય ને તોય લાગુ પડશે. અરે પછી તમે આગળ જશો ને તો એવા દાખલા આવશે. પેટ્રોલના ભાવમાં 2 રૂપિયાનો વધારો થયો, તેથી પણ આ ચાર લીટી કામ આપશે. ડીઝલના ભાવમાં 2 રૂપિયાનો ઘટાડો થયો, તેથી પણ આવા એ દાખલા છે ને એમાં આ જ આવશે, આવું જ આવશે. અરે શુદ્ધ ઘીના ભાવમાં 40 રૂપિયાનો વધારો થયો, એવો દાખલો આવશે ને એમાં આ ચાર લીટી આવી જ આવશે. શબ્દ બદલતા રહેશે. હશે આવું છે, હશે આવું જ. એટલે જ તમને આ બધું એકદમ પાયાથી સમજાવું છું. નાની નાની બાબતની કાળજી લઈને સમજાવવામાં આવે છે. ક્લિયર દીકરાઓ? આવો પાછા જો બાબા, આ આપણે સોમવારે ગયા હતા, સ્પીડ વધુ હતી. આ વધારે છે કે આ વધારે છે? મને કે આ સ્પીડ વધુ છે, x વધુ છે. આ x ઓછા 8 એટલે ઘટી ગઈ. સોમવારે આ સ્પીડ હતી, મંગળવારે ઘટી ગઈ. સોમવારે વધુ સ્પીડ હતી એટલે વહેલા પહોંચીએ. મંગળવારે સ્પીડ ઘટી ગઈ, મોડા પહોંચીએ. તો આ બંનેમાં મોટું અને નાનું નક્કી કરવાનું. આ બેમાં મોટું કોણ? આ
આ મોટું. શું કરવા? તો કે મોડા પહોંચીએ, સમય વધુ લાગે. અહીંયા વધુ સમય લાગ્યો છે. આ ઝડપ હતી, સમય ઓછો લાગે. એ કેટલો સમય છે? 3 કલાક. આપણે અહીં લખશું ઝડપમાં ઘટાડો થવાથી ,480 કિમીનું અંતર કાપવા 3 કલાક જેટલો સમય વધુ લાગે છે. હવે મારી વાત સાંભળો. સોમવારે જેટલો ટાઈમ લાગ્યો એના કરતા મંગળવારે 3 કલાક વધુ લાગે છે. હવે સમજાય છે? સોમવારે 10 કલાક થઈ હોય ને તો મંગળવારે 13 કલાક. એટલે આ 10 તો આ 13, આ 15 તો આ 18, અહીંયા 20 તો આ 23, આ 25 તો આ 28, અહીંયા 30 તો આ 33. હવે સમજાણું? 3 કલાક વધુ લાગે. તો આ બંનેમાં મોટું કોણ? તો કે આ. તેથી જે મોટું હોય ને દીકરાઓ, એમાંથી આ નાનું બાદ, મોટું માઈનસ નાનું બરાબર 3. કારણ કે આ બંનેનો ડિફરન્સ 3 કલાક છે. આ મહત્વનું છે. બસ હવે દાખલો પૂરો. આ મહત્વનું છે. મોટું માઈનસ નાનું બરાબર ડિફરન્સ જે કીધો છે એ. ક્લિયર? આમાં મોટું માઈનસ નાનું એ કરવાનું. આ બેમાં મોટું કોણ છે? તા તો ઓલો જીવલો છે ને ફૂટપટ્ટી લઈને દોડ્યો. મેં કીધું કા? એ કે આમાં માપી લઈને કોણ મોટું છે ને કોણ નાનું છે. બોલો આવું કરે. તા તો જીવલાની બાજુમાં બેસવા વાળો એ જીવલા જેવો જ હોય. એ કે સાહેબ એના કરતા એની મમ્મીને પૂછી આવી ઉંમર, એની જન્મ તારીખ, એમાંથી નક્કી કરીએ મોટું કોણ ને નાનું કોણ. બોલો આવી મોટું છે જીવલો, બાજુવાળો એના જેવો જ હોય. પણ આપણે એને પણ ભણાવવા છો એની કારણ કે એ હોય તો જ આપણો લેક્ચર વ્યવસ્થિત રીતે ચાલે, તો જ મજા આવે. નકર તો ગણિત ભણવામાં આપણને કંટાળો આવે. એટલે જીવલો અમારે કહીએ કે શું છે આવી હરી કર્યા કરે. અને એ મને ગમે પણ છે. તમને ગમે છે ને? એટલે તો મજા આવે છે તમારી પાસે ભણવાની. એ તો ખૂબી છે દીકરાઓ. અહીંયા ઉતર્યો, અહીંયા આ મોટું કે ના આ મોટું છે. આના કરતા અહીંયા 3 કલાક વધુ લાગે છે. આના કરતા અહીંયા 3 કલાક વધુ લાગે. એટલે જો આ 10 કલાક લાગતી હોય તો આ 13 કલાક છે. સોમવારે આપણે 10 કલાકે પહોંચ્યા તો મંગળવારે 13 કલાકે પહોંચીએ. યાદ આવ્યું? હા, ચાલો. મોટું માઈનસ નાનું બરાબર અહીંયા કીધું છે. એટલે જો 3 કલાક જેટલો સમય વધુ લાગે છે એટલે આ બંનેનો ડિફરન્સ 3 કલાક છે. અહીંયા 4 કીધી હોત તો અહીંયા જવાબ 4 આવે. અહીંયા 2 કલાક કીધું હોય તો અહીંયા જવાબ 2 આવે. ચાલો હવે લસા લેવાનું દીકરાઓ. આ પદ છે ને એ અહીંયા ગુણે, આ છે ને એ અહીંયા ગુણે, અને આ બંને છે ને એ અહીંયા સામે ગુણે. લસા લેવાનો હો. હા, અહીંયા આવે. આવી રીતે આ અહીંયા આવે, આ અહીંયા આવે, અને આ બંને આમ સામે આવે. આવી રીતે. ક્લિયર? હાલો હવે ગુણી નાખો. આનો અહીંયા ગુણા કરો. જો આનો તો એમનેમ જ છે, આનો અહીંયા ગુણાકાર. હાવ હેલું છે. હવે આનો ગુણાકાર. તો પેલા 48 ગુણ્યા 8, આમ તો 480 ગુણ્યા 8 નો ગુણાકાર કરવાનો છે દીકરાઓ. આનો અહીંયા ગુણાકાર 0. 8 ગુણ્યા 8 એટલે 64. હા, 8 × 32 ને 6 38, 3840. ઓછે ઓછે વધતા આનો અહીંયા ગુણાકાર 3840 બરાબર 3x વર્ગ -24x. હાલો, કોઈને વાંધો કે ના? હવે શું થયું? આ બંને દૂર થયા. પ્લસ છે માઈનસ છે, દૂર થયા. આ જે છે 3840 એને પેલા તરફ લાવીએ એટલે 3x વર્ગ. ઉભા રહી, x ને પછી લખ દો. 3840
આવું થયું. એટલે 3x વર્ગ માઇનસ 24x આ તરફ માઇનસ થાય. હજી આમ સમીકરણ જ છે, આ સમીકરણ છે પણ બધાને 3 વડે ભાગી શકાય છે. 3 વડે અહીંયા ભાગી શકાય છે, અહીંયા ભાગી શકાય છે, અહીંયા ભાગી શકાય. 3 વડે ભાગી નાખવાના, નહીતર આ જવાબ જ કહેવાય. ટૂંકમાં આ જવાબ જ છે દીકરાઓ. હા, આ તો 3 વડે ભાગી શકાય એટલે સમીકરણ નાનું થઈ જાય. 3 વડે ભાગો, 3 વડે ભાગી નાખશું 8. ચાલો ભાઈ 3 વડે ભાગીએ, 3 એકુ 3, 28 તેરી 84 અને પાછળ 0. આ જવાબ જે માંગેલ દ્વિઘાત સમીકરણ છે. જો આ ખાસ અહીંયા બહુ ધ્યાન દઈને સમજવાનું છે દીકરાઓ. આવા ઘણા બધા દાખલા આપણે આવશે, કૂટ પ્રશ્ન, અને તમે આને વ્યવસ્થિત નથી સમજતા માટે જ કૂટ પ્રશ્ન તમને હેરાન કરે છે બાળક. ખાસ ધ્યાન દો, આ દાખલાને ખૂબ કાળજીથી તમારે સમજવાનો છે. ક્લિયર? ચાલો સ્ક્રીનશોટ લઈ લો બાળકો.